હેલો દોસ્તો, તો સ્વાગત છે આપનું અમારી યુટ્યુબ ચેનલ ઝાયકા ફેક્ટરીમાં। તો તમે દોસ્તો સી ફૂડના શોખીન છો, મસાલેદાર ખાવાનું પસંદ છે તો આ વિડીયો તમારા માટે છે। આજે આપણે બનાવી રહ્યા છીએ મચ્છીનું શાક। તો તેની માટે આપણે લેવાનું છે લસણ, આદુનો એક ટુકડો, બાદિયા, તીખા, લવિંગ, આખું જીરું અને કોથમીર। તમે જોઈ શકો છો દોસ્તો, આ બધી વસ્તુ મેં જે ક્વોન્ટિટીમાં લીધી આટલી જ ક્વોન્ટિટીમાં આપણે પણ લેવાનું છે અને આપણે કરલની મદદથી આ બધું વસ્તુને ખાંડી લેવાની છે। જો દોસ્તો આ જ રીતે આપણે એકદમ પીસી લેવાનું છે, મસાલો એકદમ આખો ન રહે તે રીતને પીસી લેવાનું છે આપણે। આ મસાલાને એકદમ અલગથી આપણે એક વાસણની અંદર તેમની અંદર એડ કરવાનું છે સ્વાદ અનુસાર નમક, હળદર, ધાણા જીરું પાવડર 2 ચમચી, લાલ મરચું 2 ચમચી, અને મચ્છીનો મસાલો છે આ, તેમને પણ આપણે 2 ચમચી નાખીશું। આદુ લસણ પેસ્ટ, 1 કપ છાશ, આ બધી વસ્તુને મિક્સ કરી લેવાની। રેડી છે દોસ્તો આપણો મચ્છીનો મસાલો। આ મસાલાથી આપણે મચ્છીનું શાક બનાવવાનું છે અને મસ્ત ટેસ્ટ આવે છે આ મસાલાનો। તમે ઘરે પણ આ મસાલાથી મચ્છીનું શાક બનાવજો, ટેસ્ટ કરજો, બહુ મસ્ત લાગશે। અને આપણે હવે લઈ લેવાની છે એક કડાઈ, કડાઈની અંદર નાખવાનું છે તેલ, ગેસને શરૂઆતની અંદર હાઈ ફ્લેમ ઉપર રાખવાનું છે અને દોસ્તો આપણે જોઈ શકીએ તેલ એકદમ મસ્ત રીતે આવી ગયું છે અને આપણે જે તે પહેલો મસાલો બનાવ્યો હતો તે એડ કરવાનો છે અને તેને મસ્ત રીતના આપણે પકડાવવાનો છે। મસાલો આપણો એકદમ રેડી થઈ ગયો છે અને હવે આપણે મચ્છીને એકદમ સાફ કરી લેવાની છે। આવી જ રીતને
મચ્છીને દોસ્તો એકદમ સાફ કરી લેવાની, જેથી કરીને એની અંદર દુર્ગંધ ન આવે. એકદમ મસ્ત ચોખ્ખા પાણીથી સાફ કરી લેવાની છે. દોસ્તો મચ્છી પણ સાફ થઈ ગઈ છે અને મસાલો પણ આપણો તૈયાર છે. તો એની અંદર હવે આપણે એડ કરીશું મચ્છીના પીસ. મચ્છી એડ કરતી વખતે આપણે એક વાતનું ખાસ ધ્યાન રાખવાનું કે મચ્છીને બહુ હલાવવાની નહીં, અને જો હલાવશું તો એકદમ મચ્છી વિખાઈ જશે. મચ્છી બનાવતી વખતે આ એક વાતનું તો ખાસ ધ્યાન રાખવાનું, બહુ હલાવવાની નહીં, અને એક બાજુથી પાકી જાય એટલે બીજી બાજુ બે તરફ જ તે એને સરખી રીતના આરામથી આપણે ફેરવવાની, જેથી કરીને મચ્છી આપણી વિખાઈ ન જાય. હવે આપણે દોસ્તો એની અંદર 1 કપ છાશ પાછી એડ કરવાની છે. અને એકદમ આરામથી આપણે એમને પલટાવવાની છે મચ્છીને. મચ્છી આપણી એકદમ પાકી તો ગઈ જ છે. મચ્છીને પાકતા વાર ન લાગે એટલે જ તે એને બહુ પલટાવવાની નહીં, બહુ મિક્સ નહીં કરવાની. તો આપણી રેસીપી એકદમ તૈયાર છે. મચ્છીનું શાક એકદમ રેડી થઈ ગયું છે. જોઈ શકો છો તમે, એકદમ રીતે મસ્ત રીતને ચડી ગયું છે. આપણે હવે એની માથે નાખી દઈશું કોથમીર. તો તમને આ વિડીયો ગમ્યો હોય તો તમે લાઈક કરો, શેર કરો અને ચેનલને સબસ્ક્રાઈબ કરો. અને હું ગેરંટી સાથે કહીશ કે તમે આ રેસીપી ઘરે ટ્રાય કરશો તો તમને મજા આવશે, આંગળા ચાટતા થઈ જશો. પૂરો વિડીયો જોવા બદલ આભાર, અને હવે મળીશું નેક્સ્ટ વિડીયોમાં.